ખાલી ફરિયાદ શું આપે આપણે વિપલસિંહ પ્રાથમિક માહિતી આપે। આટલા દિવસો બાદ તેમની ગેરહાજરીમાં હવે તેમના જે ભાઈ અને પિતા છે તે ભાઈ અને પિતાને હવે ધમકી આપવામાં આવી છે। એફઆઈઆર દાખલ કરેલી છે અને તપાસમાં છે। બાકી હું મારા પપ્પાને એમની સાથે વાત કરી પછી તમને જાણકારી આપીશ। તેમણે ધમકી આપી છે ને તેઓએ ધમકી આપવાનું કારણ એટલું જણાવ્યું છે કે મહાવીરસિંહ સિંધવે અમારી પાસેથી વ્યાજે પૈસા લીધેલા હતા। મહાવીરસિંહ સિંધવ આ નામથી ગુજરાતના કોઈ પણ વ્યક્તિ અજાણ નહીં હોય। મોરબીના એક ડાયરાથી ચર્ચામાં આવેલા મહાવીરસિંહ સિંધવ જેવો અમુક સમય પછી ગુમ થઈ જાય છે અને ત્યારબાદ રાજકોટની અંદર તેમની સામે અનેક ગુનાઓ નોંધાય છે। મહાવીરસિંહ સિંધવ જેલમાં પણ જાય છે, પરંતુ હવે મહાવીરસિંહ સિંધવ જે અમદાવાદના બોપલની અંદર તેમને જ્યારે પોલીસ પકડવા જાય છે અને તેમનું એ 6ઠા માળેથી નીચે પટકાતા મોત થઈ જાય છે। ત્યારબાદ અનેક ચર્ચાઓ પણ થાય છે, અનેક વિવાદો પણ થાય છે મહાવીરસિંહ સિંધવના નામને લઈને। તેમના મોતને લઈને પણ એ રહસ્ય થઈ જાય છે કે હકીકત મહાવીરસિંહ સિંધવ છે તેમણે આત્મહત્યા કરી કે પોલીસ તેમને પકડવા ગઈ ત્યારે તેઓ નીચે પટકાણા। આ અનેક રહસ્યો વચ્ચે હવે ફરી એક વખત મહાવીરસિંહ સિંધવની ગેરહાજરીમાં તેમનો પરિવાર છે તે ચર્ચામાં આવ્યો છે। મહાવીરસિંહ સિંધવના પરિવારના જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે। તેમના ભાઈ અને મહાવીરસિંહ સિંધવના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। કોણે મહાવીરસિંહ સિંધવની ગેરહાજરીમાં તેમના પરિવારને ટાર્ગેટ કર્યો છે તેમની આજે આપણે વિગતે ચર્ચા કરવી છે। મોરબીના ટીકરના ડાયરાથી એ ચર્ચામાં આવેલા મહાવીરસિંહ સિંધવ જેઓની ઉપર ત્યારબાદ અનેક ફરિયાદો પણ નોંધાઈ, અનેક ગુનાઓ પણ દાખલ થયા, રાજકોટ તેઓને જેલમાં પણ જવું પડ્યું, પરંતુ અચાનક મહાવીરસિંહ સિંધવ છે તેઓ લાઇમલાઇટમાંથી ગાયબ થઈ જાય છે। અમદાવાદમાં તેઓ બોપલની અંદર એક ફ્લેટમાં રહે છે અને એ ફ્લેટની અંદર જ જ્યારે પોલીસ તેમને બોપલ પોલીસ પકડવા જાય છે ત્યારે મહાવીરસિંહ સિંધવ 6ઠા માળેથી પટકાતા તેમનું મોત થઈ જાય છે। તેમના મૃત્યુને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ છે, તેમના મૃત્યુને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ છે, કારણ કે મહાવીરસિંહ સિંધવનું મૃત્યુ એ રહસ્યમય રહ્યું હતું, પરંતુ તેમના મૃત્યુના આટલા દિવસો બાદ તેમની ગેરહાજરીમાં હવે તેમના જે ભાઈ અને પિતા છે તે ભાઈ અને પિતાને હવે ધમકી આપવામાં આવી છે અને તે ધમકી સુરેન્દ્રનગરના જ બે વ્યક્તિ રમેશ વરુ અને રાજા રાતડિયાએ આપી છે। કૃપાલસિંહ જેઓ મહાવીરસિંહ સિંધવના ભાઈ છે તે કૃપાલસિંહ રાજકોટ પોલીસની અંદર પોલીસમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે। તે કૃપાલસિંહ અને તેમના પિતા આ બંનેને આ રમેશ વરુ અને જે રાજા રાતડિયા છે તેમણે ધમકી આપી છે ને તેઓએ ધમકી આપવાનું કારણ એટલું જણાવ્યું છે કે મહાવીરસિંહ સિંધવે અમારી પાસેથી વ્યાજે પૈસા લીધેલા હતા, તે પૈસા પરત કરી દો, બાકી તેમનો અંજામ હશે તે અંજામ ખૂબ ખરાબ થશે। આવી વાત પણ આ રાજા રાતડિયા અને રમેશ વરુએ કરી। ત્યારબાદ પોલીસ ફરિયાદ પણ નોંધાય છે। કૃપાલસિંહે રાજકોટ પોલીસની અંદર ફરિયાદ પણ આપી છે કે અમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। આવો એ દ્રશ્યો જોઈએ કે આ ફરિયાદ નોંધાયા બાદ મહાવીરસિંહ સિંધવના ભાઈ કૃપાલસિંહ જ્યારે પોલીસ સ્ટેશનની અંદર પહોંચે છે ત્યારે કેવા દ્રશ્યો સર્જાય છે અને કૃપાલસિંહ શું કહી રહ્યા છે। ફરિયાદ કરી છે થોડી કાપી જેટના અત્યારે કૃપાલસિંહ પહોંચ્યા છે ચાલુ છે અહીંથી ભાઈ ખાલી ફરિયાદ શું આપે આપણે વિપલસિંહ પ્રાથમિક માહિતી આપે ખાલી પ્રાથમિક માહિતી કૃપાલસિંહ કોના દ્વારા તમને ફરિયાદ આપવામાં કૃપાલસિંહ કોણ તમને ધમકી આપે આ કોન્સ્ટેબલ કૃપાલસિંહ કોના દ્વારા તમને ધમકી આપવામાં આવી છે ખાલી પ્રાથમિક માહિતી એફઆઈઆર દાખલ કરેલી છે અને તપાસમાં છે। બાકી હું મારા પપ્પાને એમની સાથે વાત કરી પછી તમને જાણકારી આપીશ। એ છે ફરિયાદની દાખલ કરેલી છે પછી જાણ કરીશ। મારા ફાધરને એમની સાથે વાત કરી પછી કૃપાલભાઈ ફરિયાદ શેની કરી તમે? હે કૃપાલભાઈ ફરિયાદ શેની કરી છે? તમે ફરિયાદી તો શેની ફરિયાદ છે કૃપાલભાઈ? જવું છે ને? હા હે કૃપાલભાઈ
તો આ દ્રશ્યો તમે જોયા તે રાજકોટ પોલીસ સ્ટેશનના હતા, જ્યાં કૃપાલસિંહે ફરિયાદ નોંધાવી છે. મહાવીરસિંહ સિંધવની ગેરહાજરીમાં હવે તેમના પરિવારને કોણ ટાર્ગેટ કરી રહ્યો છે તે પણ સૌથી મોટો સવાલ છે. જે મહાવીરસિંહ સિંધવ પોતાના પરિવારથી ખૂબ લાંબા સમયથી દૂર રહેતા હતા, તે મહાવીરસિંહ સિંધવને ટાર્ગેટને લઈને હવે અનેક ચર્ચાઓ વિચારણાઓ થઈ રહી છે. કારણ કે દુશ્મનો ખૂબ હતા મહાવીરસિંહ સિંધવના. અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે પણ મહાવીરસિંહ સિંધવ જોડાયેલા હતા તેવી જે આક્ષેપો છે, આરોપો છે, તે આરોપો કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેમના ખાસ મિત્રો છે, તેમણે ન્યૂઝરૂમના એ વિશેષ રજૂઆત ગદનાદમાં કહ્યું હતું કે મહાવીરસિંહ સિંધવ એ દેશપ્રેમી હતા. તેઓ દુશ્મની બીજા માટે લેતા હતા. તેઓ પૈસા છે તે સમાજ સેવા માટે વાપરતા હતા, આવી વાત કરવામાં આવી હતી. પરંતુ તેમના રહસ્યમય મોતને લઈને પણ અનેક સવાલો હતા અને હવે તેમની ગેરહાજરીમાં તેમના પરિવારને કોણ ટાર્ગેટ કરી રહ્યું છે, તેમના પિતા અને તેમના ભાઈને કોણ ધમકી આપી રહ્યું છે, આ રાજા રાતડિયા અને રમેશ મારું કોણ છે, તેને લઈને પણ અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. મહાવીરસિંહ સિંધવની ગેરહાજરીમાં હવે પોલીસ શું આ ધમકી આપનારાઓ સામે કડક કાર્યવાહી કરશે કે નહીં, શું કાર્યવાહી કરવી જોઈએ અને કેમ મહાવીરસિંહ સિંધવ છે તેમની ગેરહાજરીમાં હવે તેમના પરિવારને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, તમે જાણતા હોય તો મારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે હજુ સુધી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે જ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.